સરપંચે પાણી છોડ્યું હોય ને તો પાણી વાળવા જવાનું છે મારે. ઘઉં કઈ ગયા બહુ. જેનાજી, ઓ જેનાજી, ઓ તારી જેનાજી તો ઊંઘ્યા હે. જેનાજી, સરપંચે પાણી છોડ્યું હેડો વાળવા નહીં આવ્યું પાણી. એટલે આ ભીખાજી સરપંચે પાણી છોડ્યું ઓએ એ ભીખાજી હું કાલ આખી રાતનો ઊંઘ્યો નહીં, મને શરદી ખોસીને તાવ થઈ ગયું હોય એટલે હું આજે પાણી વાળવા નહીં આવી શકું. બબલુ તો જો બબલું જ જો ને હાલ હમણાં આવતો નથી એ જો. અને હું કહું હા આપણે તમે મારા ખેતરમાં પાણી વાળી દેહો બધા મને મજૂરી આપી દે, ચિંતા ના કરો પૈસાની. અને આપણો પેલા જેનાજી ને બધા આવે ને કાપલો કાપવા તો ખાલી મને બોલાવજો ખેતરમાં. ખેતરમાં જાય તો એ ઠેવડો તો ખેતરમાં જ રહી આખો દાડી. કોઈ પાણી પાણી તો કોઈ મહેનત કરી નહીં, જેવું પાણી આવે એવા કાપલા કાપીને ખાલી પાણી દેતા આવડે નહીં, એટલે બીજું કોઈ કરતા નહીં આવડતું. બરોબર. હારું હેડો તમે જો હું ઊંઘે જ છું હજુ. ઓ તારી ચેનાજી તો જબર કોમ ભણાઈ દીધું મને. ફટાફટ જાવ પણ નકર રાત પડી જાય તો. જલ્દી જલ્દી જાવ પણ. હા ગૌ તો હારા થયા ને. સરપંચ સાહેબે પાણી તો ગળ્યો ને. પાક હવે હારો થયો હોય ને ચેનાજી પાર ના કાપ્યા તો સારી વાત છે ને. પેલા આગળ જઈને ચેક કરી લે. સાહેબ હવે પાણી છોડશે અને મને આયરો કેરો નશે એટલે મારે આયરો તોડવો પડશે. મારા ખેતરમાં પાણી આવો ને. પાણી લેવું. આ તો સરપંચ સાહેબને મેં ફોન કર્યો એટલે સરપંચ સાહેબ એટલે તમને એમ જ કીધું કે તમારે જ લેવાનું. ઓવે 15 દિવસ થઈ ગયા, ઘઉં સુકાઈ ગયા દેખો. તો મારે નહીં આવ્યું, હવે આ ફેરી મારો વારો છે. હવે પાણી વારો આવ્યો. સરપંચ સાહેબને ફોન કરજો હેડો તમે આગા જો. હવે તમ તન કેરા કાપો તો કાપો, પાણી લઈ આવો તો લઈ જાઓ. હું જાઉં ચેનાજીને બોલાવા. એક વાત તમને કહું, સરપંચ સાહેબ ને મેં ને ભમાયો ત્યારે પાણી છોડ્યું. હવે તમને નતા ભમાયા ચેનાજીએ? એ તો રાતે હું પી જતો ને એટલે એ મને ભમાઈ ગયો તો. અત્યારે ભમાવજે ખબર પડે. ભમાવા દેખો આ પારમ પાવડી ના માથામાં ના છોડું ને તો કે કોકો લઈને જ આવું. આવજે આવજે જા મે કાંગી. ચલ જો હો ભીખાજી ચેનાજીને બોલાવા. કેમ આ પેલો ગટુ બહુ દાદાગીરી કરે, પાણી વાળવા નહીં દેતો. હેડજે ને કને હેડજે. પાણી ના શું વાળવા ના દે. ભમાવ હોય ને ભમાવ. તમને ભમાવું જોજો ખાલી. તો તમને ભમાવ હોય યાર. એ ભમાવ હોય યાર. ના ભમાવ મને. આ હેલો ચોમા એલા મારા ખેતરમાં હે કેળા વાવવા તો હું તો એટલે કેળા તારા બાના હે. બાના તો નહીં પણ તારા બાના તો સારું કાઢું પાવડો લાવે માર કેળા વાવવા. એક કલાક હતા. હવે ને મારો પાણી વાવવાનો ટાઈમ આવ્યો. હવે તને કહું શું કરો. નામથી બોલાવો ને એ વાત તો જા દે. એટલે આ જમીન તારા બાની હે. ભાડો ઝઘડો નહીં. તમે તો ચેનાજી ગોઠે ને. ચેનાજી ને બોલાઈ લઈ જલા જા. હવે હું એના બાઠીની બી વાતો લે. હવે ચેનાજી ભમાવતો તમને તો ચેનાજી આ એરંડન બેરંડન ને મારા વાવાના એટલે હવે ના હું પાણી લેજો. તમારી જે થાય એ કરી લેજો. હાલો હું ચેનાજીને બોલાઈ આવું. આ કેરા તો હું તોડવાનો. હવે તને કહું પર ગલા ખટ્ટા ઉપર એટલે ને કેરા મારા ખેતરમાં જ લેવાના એટલે તને કહું. લે બધું ખેતી કરે લ્યા. જનાજીને બોલાઈને આવું તો યાર. તું શું કરે? હાથના પર હો. આ માથામાં છોડે ને તો મારી નાખે લે ખાલી ખોટે તું. હવે હેડો ચેનાજીને બોલાઈને આવું હેડો. એટલે ઉભા રહો તમે. આમ નહીં મને મરી ગયો.
દોરો ના માથામાં જોલે ને મારી નોખેલા ખાલી ખોટો તમે તેનાથી ભમાવેલ્યા ચાલા કાલા ખટ્ટાના ડોટલા તેનાથી બોલેલા જેના બોલેલા ભમાય ખાલી ખોટો દોર ફૂટ્યા નીકળ દોર ફૂટી હોય ને તને ચુલી કરે ને આ કેમરો તો જબર પાવર કરી ગયો ને આપણે બેન તો જબર ભમાયેલા કદાચ થઈને તેના જીવત ના તો પાણીમાં આવે તેને ભમાય હા હવે સરપંચ સાહેબને કેવું પડે આ બહુ દાદાગીરી કરે ને ત્યારે જેના ઘરે જ જઈએ હવે હાલો ઓયથી જાઉં કે ઓયથી જાઉં ઓયથી જઈએ જબર મારી ગયું ને કદાચ થઈને મારા તાકાત હોત ને તો ભમાવતી